સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવેલ છે, જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકા પર અસર થયેલ છે. સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સદરુ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગા તળાવો દૂર કરી શકેલ નથી. આ બાબતે મેસર્સ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત ઝીંગા તળાવો અન્વયે 16/2020 કેસ દાખલ કરવામાં આવેલ હતો. દર્શનકુમાર એ નાયક, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. દર્શનભાઈ, ઝીંગા તળાવ બાબતે કલેક્ટરને કઈ રીતે રજૂઆત કરી, કેટલા સમય પહેલા બી રજૂઆત કરી હતી અને શું પરિસ્થિતિ છે ત્યારે? સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય, 84 તાલુકો હોય, મજુરા તાલુકો હોય, એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે. સ્થાનિક વહીવટીતંત્રે મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, 84 તાલુકાના મામલતદારશ્રી હોય, એને વારંવાર સામાજિક આગેવાનોએ, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની છે, જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે. આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે. નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય, કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય. પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે, આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે. નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને 24 કલાક વીજળી મળતી નથી, વીજળીના કનેક્શનો મળતા નથી. બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેળાપીપણામાં, ઓલપાડ તાલુકાના મામલતદારના મેળાપીપણામાં, 84 તાલુકાના મામલતદારના મેળાપીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે. ચોમાસા દરમિયાન સરપંચીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ, પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે. હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રના મેળાપીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે. માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની, ડેપ્યુટી કલેક્ટરની છે, સરકારી વહીવટી તંત્રની છે, પરંતુ અમારા જેવા આગેવાનોએ, ગામના